નમસ્કાર. ચાલો આજે એક એવી કવિતાની દુનિયામાં જઈએ જે આપણા બધાના દિલની વાત કરે છે. કવિતાનું શીર્ષક છે ભાઈ માણસ છે. તો ચાલો સાથે મળીને આ કવિતાને ઊંડાણથી સમજીએ. ક્યારે એવું બન્યું છે કે એક જ ઘડીમાં ખુશીનો અનુભવ થાય અને બીજી જ ઘડીમાં કોઈ નાની વાત પર દુઃખ લાગી આવે? એક જ માણસ ક્યારેક હિંમતવાળો લાગે અને ક્યારેક એકદમ ડરપોક. આવું કેમ થતું હશે? આ ચિત્ર જુઓ. એક માણસ મુશ્કેલીઓથી ઘેરાયેલો છે, છતાંય આગળ વધી રહ્યો છે. બસ આપણી આજની કવિતા પણ માણસના મનની આવી જ ગડમથલને રજૂ કરે છે, જ્યાં શક્તિ અને નબળાઈ બંને સાથે જ રહે છે. તો આ સરસ મજાની કવિતા લખી છે જાણીતા ગુજરાતી કવિ જયંત પાઠકે. એમને છે ને માણસના મનમાં ચાલતા ભાવોને શબ્દોમાં ઉતારવાની ગજબની આવડત હતી. અને આ કવિતા ભાઈ માણસ છે એનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. તો આજે આપણે શું સમજવાના છીએ? સૌથી પહેલાં આપણે ભાવનાઓના વિરોધાભાસ વિશે વાત કરીશું. પછી શક્તિ અને નબળાઈ. એના પછી સપના અને હકીકત. અને છેલ્લે કવિતાનો સાર શું છે એ જાણીશું. અને હા, અંતમાં એક સવાલ પણ છે જે આપણને વિચારતા કરી દેશે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ભાવનાઓનો વિરોધાભાસ. એટલે કે આપણા મનના ભાવો જે પળવારમાં બદલાઈ જાય છે. ક્યારેક હસવું તો ક્યારેક રડવું. કવિની આ પંક્તિઓ સાંભળો. રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે. હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. આવું તો આપણે રોજબરોજ જોઈએ જ છીએ, ખરું ને? નાના બાળકો રમતા રમતા ઝઘડી પડે અથવા કોઈ ખુશીના પ્રસંગે આંખમાંથી આંસુ આવી જાય. બસ આ જ તો માણસનો સ્વભાવ છે. જુઓ, અહીં આનંદ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ જેવા છે. એક તરફ રમવાની અને હસવાની મજા છે, તો બીજી જ પળે લડવું અને રડવું પણ છે. આ બંને ભાવો એક સાથે હોવા એ જ તો માણસ હોવાની નિશાની છે. ચાલો હવે બીજા મુદ્દા પર જઈએ, શક્તિ અને નબળાઈ. તમને જાણીને નવાઈ લાગશે કે માણસ એક જ સમયે પહાડ જેવો મજબૂત પણ હોય છે અને પાણીના રેલાની જેમ નબળો પણ. ચાલો જોઈએ કેવી રીતે. વાહ, શું પંક્તિઓ છે! કવિ કહે છે કે માણસનું મન પહાડ જેવું મક્કમ છે. ગમે તેવી મુશ્કેલી આવે એ હાર નથી માનતો. પણ એ જ માણસ કોઈ નાની સરખી વાત પર એટલો બધો ભાંગી પડે છે કે આંખમાંથી આંસુની ધાર વહેવા લાગે છે. તો અહીં આપણે માણસના બે રૂપ જોઈ શકીએ છીએ. એક છે પહાડ જેવી મજબૂતાઈ, જે એને જીવનમાં ટકી રહેવાની હિંમત આપે છે. અને બીજું છે એની નબળાઈ, એનું કોમળ મન, જે સહેલાઈથી દુઃખી થઈ જાય છે. હવે વાત કરીએ સપના અને હકીકતની. માણસ છે ને એ આકાશને આંબવાના સપના જુએ છે, પણ ક્યારેક જમીન પર ચાલતા ચાલતા જ ઠોકર ખાઈ જાય છે. આ પંક્તિઓ તો ખરેખર વિચારવા જેવી છે. વિચારો તો ખરા, જે માણસ પોતાની બુદ્ધિ અને મહેનતથી ચંદ્ર પર પહોંચી ગયો, એ જ માણસ રોજિંદા જીવનમાં નાની નાની ભૂલો કરે છે અને બે ડગલા ચાલતા પડી પણ જાય છે. આનો સીધો સાદો અર્થ એ છે કે માણસમાં અદ્ભુત ક્ષમતાઓ છે. એ મોટામાં મોટા લક્ષ્ય પાર પાડી શકે છે, પણ એ સંપૂર્ણ નથી. એ સામાન્ય ભૂલો પણ કરે છે. અને આ મહાનતા અને સામાન્યતાનું મિશ્રણ જ એને માણસ બનાવે છે. તો અત્યાર સુધી આપણે કવિતાના અલગ અલગ રંગો જોયા. ચાલો હવે આ બધા રંગોને ભેગા કરીને આખી કવિતાનું જે મુખ્ય ચિત્ર બને છે ને એને સમજીએ. કવિ ખરેખર શું કહેવા માંગે છે? અને હવે આવે છે આ કવિતાની સૌથી ઊંડી અને મહત્વની વાત. કવિ કહે છે કે માણસ એવા મહાન કામો કરે છે કે લોકો એના પાળિયા બનાવીને પૂજે છે. પણ એ જ માણસ જ્યારે ખરેખર સમય આવે ત્યારે ક્યારેક પોતાની જવાબદારીમાંથી ચૂકી પણ જાય છે. અહીં પાળિયો શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. પાળિયો એટલે શું? એ એક સ્મારક પથ્થર છે જે કોઈ વીર કે મહાન વ્યક્તિની યાદમાં ઊભો કરવામાં આવે છે. તો કવિ કહે છે કે માણસ દેવતા જેવો પૂજનીય બની શકે છે, પણ એની અંદરની માનવીય નબળાઈઓ તો રહે જ છે. આખી કવિતા સમજ્યા પછી હવે એક એવા સવાલ તરફ જઈએ જે આપણને આપણી પોતાની અંદર જોવાની તક આપશે. તો આ કવિતાનો સાર એ જ છે કે માણસ હોવાનો અર્થ જ આ વિરોધાભાસો સાથે જીવવું. આપણી તાકાત અને આપણી નબળાઈ, આપણી સફળતા અને આપણી નિષ્ફળતા, આપણું હસવું અને આપણું રડવું, આ બધું જ મળીને આપણને માણસ બનાવે છે. તો હવે આ સવાલ તમારા માટે છે.
જરા શાંતિથી વિચારજો કે તમારી અંદર એવી કઈ બે વિરોધી વાતો છે જે તમને તમે બનાવે છે. આ સવાલના જવાબ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહેજો.